हेलो दोस्तों, હું આજે એક ક્લાસ લઈ રહ્યો હતો। એ ક્લાસની અંદર મેં બાળકોને શંકર ભગવાન, પાર્વતીજી, ગણપતિ બાપા અને કાર્તિકેયવાળી વાર્તા કે જેથી જે કાર્તિકેય અને ગણપતિ બાપા વચ્ચે ઝઘડો થયો હતો અને એ સમય દરમિયાન કાર્તિકેય પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરવા ગયા અને ગણપતિ બાપાએ શંકર ભગવાન અને એમની માતા એમને બેસાડીને એમની ફરતે પ્રદક્ષિણા કરીને પુણ્ય મેળવ્યું। આ વાર્તા મેં જ્યારે કરી પછી મેં બાળકોને એવું પણ કીધું કે બાળકો, આજે તમારે ઘરે જઈને તમારા માતા અને પિતાને બંનેને બેસાડીને એમની પણ પ્રદક્ષિણા કરવાની છે। જેવું મેં આ કીધું એટલે તરત જ એક વિદ્યાર્થીની ઊભી થઈ અને કીધું કે સર, મારા પપ્પા તો ઘરે આવે અને ઘરે આવ્યા પછી એ ટિફિન મૂક્યા પછી જમી લે અને પછી એ ફોન લઈને બેસી જાય છે અને કાનની અંદર ઇયરફોન નાખે છે અને એ ફોનની અંદર પડ્યા જ રહે છે। પછી મેં પૂછ્યું કે તું એને પપ્પાને કહે છો કે પપ્પા મારી સાથે તમે બેસો અથવા તો વાત કરો? તો કે મારું વાત સાંભળવા તૈયાર નથી। તો મને વિચાર આવ્યો કે આપણે જો બાળકો પાસેથી એવી અપેક્ષા રાખતા હોય કે સારું ભણતર મેળવે, સારા સંસ્કારો મેળવે, તો એના માટે મિત્રો આપણે આપણા બાળકો સાથે 15થી 20 મિનિટ ક્વોલિટીવાળો ટાઈમ પસાર કરવો પડશે। સાચું કે ખોટું? हेलो दोस्तों, હું આજે એક ક્લાસ લઈ રહ્યો હતો। એ ક્લાસની અંદર મેં બાળકોને શંકર ભગવાન, પાર્વતીજી, ગણપતિ બાપા અને કાર્તિકેયવાળી વાર્તા કે જેથી જે કાર્તિકેય અને ગણપતિ બાપા વચ્ચે ઝઘડો થયો હતો અને એ સમય દરમિયાન કાર્તિકેય પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરવા ગયા અને ગણપતિ બાપાએ શંકર ભગવાન અને એમની માતા એમને બેસાડીને એમની ફરતે પ્રદક્ષિણા કરીને પુણ્ય મેળવ્યું। આ વાર્તા મેં જ્યારે કરી પછી મેં બાળકોને એવું પણ કીધું કે બાળકો, આજે તમારે ઘરે જઈને તમારા માતા અને પિતાને બંનેને બેસાડીને એમની પણ પ્રદક્ષિણા કરવાની છે। જેવું મેં આ કીધું એટલે તરત જ એક વિદ્યાર્થીની ઊભી થઈ અને કીધું કે સર, મારા પપ્પા તો ઘરે આવે અને ઘરે આવ્યા પછી એ ટિફિન મૂક્યા પછી જમી લે અને પછી એ ફોન લઈને બેસી જાય છે અને કાનની અંદર ઇયરફોન નાખે છે અને એ ફોનની અંદર પડ્યા જ રહે છે। પછી મેં પૂછ્યું કે તું એને પપ્પાને કહે છો કે પપ્પા મારી સાથે તમે બેસો અથવા તો વાત કરો? તો કે મારું વાત સાંભળવા તૈયાર નથી। તો મને વિચાર આવ્યો કે આપણે જો બાળકો પાસેથી એવી અપેક્ષા રાખતા હોય કે સારું ભણતર મેળવે, સારા સંસ્કારો મેળવે, તો એના માટે મિત્રો આપણે આપણા બાળકો સાથે 15થી 20 મિનિટ ક્વોલિટીવાળો ટાઈમ પસાર કરવો પડશે। સાચું કે ખોટું?